આવી ગયા છે અમારી આખી ગેંગ છે આ બધી અમારી આખી ગેંગ છે સંજેલી મંદિર આવી ગઈ છે અહીં છે જરીક દૂર છે બહુ ટ્રાફિક છે આ તો ફોટા વેચે જેવું લાગે છે અહીં હમણાં ટ્રાફિક છે એટલે જરીક વાર ઉભી રહેવું પડે એવું લાગે છે જેલા છે ગતિના અમે ભીમરેજ ઉભા રહેવાના છે ગાડી ઉપર લીધી છે નહીં તો વરસાદ બહુ પડ્યો લાગે બહુ પાણી ભરાઈ ગયું છે બહુ પાણી ભરાઈ ગયું છે મારે આખી ગેંગ આવી ગઈ છે એ બધા ઉપર છે ઉતરી ગઈ છે પાર્કિંગની જગ્યા ભાડવા જાઉં છું બહુ ભીડ છે બહુ મોટું મેદાન છે એક તો પેલું હું મંદિર રામાપીરનું મંદિર છે આ મારી ગાડી છે કાર ભેજા બધા અમારે બેઠેલા જ છે એટલે અમે લઈને આવીએ આ ભીડ કેટલી છે વાળો અમુક તો તઈ ગાળા પડેલા છે બહુ ભીડ છે દર્શ્ય જોઈ રહ્યું છે એકો ફસાઈ ગયો છે બધા કાઢે છે એકો બધા તઈ જમીનભાઈ તઈ છે મેં પાછો થઈ ગયું અમે આવી ગયા હતા મંદિરના ઉપર આવીને અમે લોકોને દેખીએ તો બહુ ઝેણા દેખાય છે અને એટલી બધી હવા આવે છે કે મેં ઉડી ગયો એટલી બધી આવે છે અને અહીં તો બધું ઠંડુ બધું વાતાવરણ લાગે છે અને લોકોએ ડાંગર તોડી દીધી છે સંજેલી એમ કે ને અમે આવી ગયા છે સંજેલી એમ કે ને ભાઈ બહુ ગાડીઓ ફસાઈ જાય છે આ સંજેલી મંદિર છે ગઈ આ બધા ફોટા પાડે છે આ સંજેલી જે મંદિર છે જમીનભાઈ ને ત્યાં બેઠેલા જ છે અહીં છે જમીનભાઈ પાણી પીએ છે જમીનભાઈ પણ બહુ સંપલ નહીં આળા થઈ ગયેલા છે જમીનભાઈ મને પૂછે કે મેં પિયા કરું મિત્રો એ બહુ વરસાદ પડ્યો એટલે બધું અહીં કીચડ થઈ ગયું છે ને તમને આગલા દેખાડ્યું ને કેવો ઇક્કો ફસાઈ ગયો છે એના માટે અમે આગળ ગાડી મૂકી છે તમે મૂકી શકો છો પણ વધારે પાર્કિંગની જગ્યા નથી એના માટે તમારે જરીક મૂકો છો એટલે જરીક વાર મૂકી શકો છો અહીં કોતેડું છે આ કોતેડું દેખાય છે ને તમને અહીં પાણી જાય છે ભમરી છે જાય એવું લાગે છે મને અમારી ગાડી મિત્રો અમે ઘરે જવા નીકળી ગયા છે આ કેવો મોટો એટલે ડમ્ફર આવે છે અને આ હાઈવે છે કોમેન્ટમાં લખજો આ કયો હાઈવે છે અમે ધીમા ચાલીએ છીએ કારણ કે એક્સિડન્ટ થવાનો ભય રહી શકે છે એના માટે ને આ હાઈવે છે હાઈવેથી અમે ચાલીએ જ છીએ કેટલાની સ્પીડ પર મિત્રો આ હેન્દોલિયાનું જંગલ છે અને ખૂબ જ બધું લીલું દેખાય છે અને બહુ વળકુંડા આવે છે ના મોટો વળકુંડો છે ને અમે વાળીએ છીએ આ વળકુંડો ના ગવિન્ડર છે અને મેરે વાડા છે કેવા છે ને આ બધું એટલામાં એક બોકડી આવી જાય